હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ વર્ષ 2026ની અંદર જે વિદ્યાર્થીઓ ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગની અંદર ભાગ લેશે તો એ વિદ્યાર્થીઓને એક અગત્યની પ્રોસેસ એટલે કે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાનું થતું હોય છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું. તો સૌથી પ્રથમ ગુજરાતમાં આવેલી સરકારી મેડિકલ કોલેજોનું ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાનું રહેશે, સાથે સાથે આ જ પ્રોસેસ તમે ફોલો કરીને જીઈમારસ અને સાથે સાથે પ્રાઇવેટ મેડિકલ કોલેજો આવેલી છે તેનું પણ ચોઇસ ફિલિંગ કરો છો ત્યારે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાની છે અને ત્યારબાદ તમે ચોઇસ ફિલિંગ સરળતાથી કરી શકો છો. તો સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો સૌથી પ્રથમ કોલેજનો પ્રકાર. ગુજરાતની અંદર 3 પ્રકારની કોલેજો આવેલી છે. સૌથી પ્રથમ સરકારી મેડિકલ કોલેજો, ત્યારબાદ જીઈમારસ મેડિકલ કોલેજો એટલે કે અર્ધ સરકારી મેડિકલ કોલેજો આવેલી છે અને ત્યારબાદ પ્યોર પ્રાઇવેટ મેડિકલ કોલેજો આવેલી છે. તો આ હતું સૌથી પ્રથમ કોલેજનો પ્રકાર જાણવાનો છે અને ત્યારબાદ આપણે ચોઇસ ફિલિંગ કરવાની થતી હોય છે. ત્યારબાદ સીટનો પ્રકાર. તમે કોલેજ ચોઇસ ફિલિંગ કરો છો ત્યારબાદ તમારે એ કોલેજની અંદર કયા પ્રકારની સીટ તમે ચોઇસ ફિલિંગમાં મૂકી છે એ પણ ધ્યાનમાં રાખવાનું થતું હોય છે. તો એની અંદર ગવર્મેન્ટ કોટાની સીટ હોય છે, ત્યારબાદ મેનેજમેન્ટ કોટાની સીટ હોઈ શકે છે. જે વિદ્યાર્થીઓ એનઆરઆઈ કોટાનો ભાગ લઈને ચોઇસ ફિલિંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ એનઆરઆઈ સીટનો પણ ઓપ્શન આવશે અને ઓલ ઇન્ડિયા કોટાનો પણ ઓપ્શન આપતો હોય છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ વાત કરીએ તો જીક્યુ અને એમક્યુ બે ઓપ્શન સૌથી વધુ જોવા મળતા હોય છે. ત્યારબાદ કોલેજ સાથે સંકળાયેલી હોસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ કેવું હોય છે. તો પ્રથમ વર્ષમાં આપને મોસ્ટલી ક્લિનિકલ એક્સપોઝર નથી હોતું, પણ સેકન્ડ, થર્ડ અને ફાઇનલ એમબીબીએસ તમારું મોસ્ટલી ક્લિનિકલ એક્સપોઝરથી થતું હોય છે. એટલે તમે જે પણ કોલેજમાં એડમિશન લો છો ત્યાં આગળ જે હોસ્પિટલ સંકળાયેલી છે તેની અંદર કેટલા દર્દીઓ છે એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું થતું હોય છે. ત્યારબાદ કોલેજથી હોસ્ટેલનું અંતર એટલે કે તમારી જે કોલેજ છે અને હોસ્ટેલ વચ્ચેનું અંતર કેટલું છે એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આ પણ પ્રોબ્લેમ થતો હોય છે. તો એક વખત એડમિશન તમને સેમ સેમ તમને માર્ક્સ પર એ જ માર્ક્સ પર તમને કોઈ એવી સારી કોલેજ મળતી હોય તો એના પહેલા પ્રેફરન્સ આપી શકો છો. ત્યારબાદ ઘરથી આપની મેડિકલ કોલેજનું અંતર. આ જે કારક છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને અફેક્ટ કરતું હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જે મતલબ પોતાની સ્કૂલિંગ છે એ પણ હોસ્ટેલાઇટ તરીકે કરી છે તો એ વિદ્યાર્થીઓને વધુ વાંધો નથી આવતો. પણ જે વિદ્યાર્થીઓને હોમ સિકનેસ હોય છે એ વિદ્યાર્થીઓને આ પરિબળ પણ અફેક્ટ કરતું હોય છે. તો એ પણ એ વિદ્યાર્થીઓ આને ધ્યાનમાં લઈ શકે છે કે ઘરથી આપની મેડિકલ કોલેજનું અંતર કેટલું છે એ પણ આપણે એક કારક તરીકે લઈ શકો છો. ત્યારબાદ 6થા નંબરનો પોઈન્ટ એ છે કે કોલેજ સાથે સંકળાયેલ હોસ્ટેલ વિશેની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. એટલે તમે જે પણ કોલેજમાં જાઓ છો એ કોલેજની સાથે જે પણ હોસ્ટેલ સંકળાયેલી છે એ એસી, નોન એસી, એનું કેટલું અંતર છે, ત્યાં આગળ મેસ ફીસ શું છે, હોસ્ટેલ ફીસ શું છે, એક્સ્ટ્રા ફીસ શું છે, ડિપોઝિટ ફીસ શું છે, એ પણ આપણે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. ત્યારબાદ કોલેજ સાથે સંકળાયેલ અન્ય હિડન ફીસ. આજે સરકારી અને જીઈમારસમાં મોસ્ટલી આ વસ્તુ વધારે જોવા નથી મળતી, પણ જે પ્રાઇવેટ મેડિકલ કોલેજો હોય છે એ દરેક પ્રાઇવેટ મેડિકલ કોલેજોની અંદર પોતાની હિડન ફીસ હોય છે. એ જ્યારે તમે એડમિશન લેશો ત્યારે તમને કોઈ પણ જણાવતું નથી, પણ જ્યારે તમે એડમિશન લઈ લો છો ત્યારબાદ તમને ધીરે ધીરે બધી હિડન ફીસ તમારી સામે આવશે એટલે ત્યારબાદ તમને ખ્યાલ આવતો હોય છે. તો તમે એના માટે શું કરી શકો છો, જે પણ કોલેજમાં તમને એડમિશન મળે છે એના જે સિનિયરો હોય છે એના થ્રુ તમે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ કોલેજની વાર્ષિક ટ્યુશન ફીસ શું છે, એટલે કે તમે જ્યારે એડમિશન લેશો ત્યારે માત્ર ને માત્ર તમને ટર્મ ફીસ ભરાવશે એટલે કે 6 મંથની ફીસ ભરાવશે. માત્ર ગવર્મેન્ટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની જે ફીસ હોય છે 25,000 એ વર્ષની ભરાવતા હોય છે. બાકી જીઈમારસમાં મળે છે અને જે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં જીક્યુ કાં તો એમક્યુ કોટામાં જે પણ કોટામાં એડમિશન મળતું હોય છે એ વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર 6 મહિનાની જે ફીસ છે એ ભરવાની થતી હોય છે. સાથે એક પ્રશ્ન હતો કે ઇન્ટર્નશિપની અંદર જે ઇન્ટર્નશિપની આના રિલેટેડ નથી, પણ ઇન્ટર્નશિપની અંદર વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરવાની થતી હોય છે. તો ના કોઈ પણ જાતની ટ્યુશન ફી એ ઇન્ટર્નશિપમાં વિદ્યાર્થીઓને ભરવાની થતી નથી. હવે આનું ઉદાહરણ બે વિદ્યાર્થીઓના ઉદાહરણ તરીકે આપણે સમજીએ ચોઇસ ફિલિંગ કરતી વખતે. તો એક વિદ્યાર્થી છે જે અમદાવાદનો છે અને એક વિદ્યાર્થી છે બરોડાનો છે. તો વિદ્યાર્થીઓ છે તો અને આની અંદર માત્ર ને માત્ર મેં સરકારી મેડિકલ કોલેજોનું ચોઇસ ફિલિંગ કઈ રીતે કરી શકો છો તેનું ઉદાહરણ આપેલું છે. તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થી અમદાવાદનો છે એ વિદ્યાર્થી કઈ રીતે પ્રાધાન્ય આપી શકે છે, તો બીજીએમસી અમદાવાદ એટલે કે સરકારી મેડિકલ કોલેજ જે બીજીએમસી અમદાવાદની અંદર આવેલી છે. ત્યારબાદ બીએમસી એટલે કે બરોડા મેડિકલ કોલેજ, ત્યારબાદ જીએમસી સુરતને 3જા રેન્ક પર રાખી શકાય છે. ત્યારબાદ પીડીપીયુ રાજકોટ, ત્યારબાદ એમપી શાહ જામનગર અને ત્યારબાદ જીએમસી ભાવનગર. આ એ અમદાવાદનો એક વિદ્યાર્થી છે એ પ્રાધાન્ય આપી શકે છે. આની અંદર ઘણી રીતે ફેરફાર પણ કરી શકે છે. હવે જે બીજો વિદ્યાર્થી છે એ બરોડાનો છે તો સૌથી પ્રથમ એ પ્રાધાન્ય બીએમસી બરોડાને આપી શકે છે. ત્યારબાદ બીજીએમસી અમદાવાદ કાં તો જીએમસી સુરત બંનેમાંથી કોઈ પણ
બે કોલેજમાંથી કોઈ પણ એક કોલેજને બીજા નંબર પર પ્રાધાન્ય આપી શકે છે. ત્યારબાદ જીએમસી સુરત ને બીજા નંબર આપે છે, તો ત્રીજા નંબર પર બીજીએમસી અમદાવાદ. ત્યારબાદ પીડીપીયુ રાજકોટ અથવા એમપી શાહ એને પણ અલ્ટરનેટિવ ચેન્જ કરી શકે છે. તો એમપી શાહ અથવા તો પીડીપીયુ રાજકોટ અને ત્યારબાદ જીએમસી ભાવનગર. આવી રીતે જે વિદ્યાર્થીઓ છે આ માત્ર એક ઉદાહરણ આપેલું છે. આની અંદર ઘણા બધા કારકો એટલે કે પરિબળો અસર પર નિર્ભર હોય છે. કોલેજોની ચોઇસ ફિલિંગ ઘણા બધા પરિબળો પર નિર્ભર કરતી હોય છે. તો એની ખાસ આપણે નોંધ લેવાની થતી હોય છે. વર્ષ 2025ની અંદર અમારું પેઇડ કાઉન્સેલિંગની અંદર જે પણ વિદ્યાર્થીઓ જોઈન થયા હતા એ વિદ્યાર્થીઓને ઘણી રીતે મદદરૂપ થયા હતા અને ઓલમોસ્ટ જે વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું એ વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું હતું. તો જે વિદ્યાર્થીઓ વર્ષ 2026ના પેઇડ કાઉન્સેલિંગની અંદર જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓને શું શું અમારા ટીમ તરફથી આપવામાં આવશે, તો વર્ષ 2026માં અમારી ટીમ દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન મળતી સેવાઓ શું છે, તો કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી આપને આપવામાં આવશે, સરકારી, પ્રાઇવેટ અને જીએમએસ મેડિકલ કોલેજો વિશેની. ત્યારબાદ વોટ્સઅપ દ્વારા તમને બધી જ અગત્યની અપડેટ્સ આપવામાં આવશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ દરમિયાન કોલેજોની ગોઠવણી આપણે રેન્ક મુજબ કરી આપવામાં આવશે, એટલે કે ચોઇસ ફિલિંગ આપણે કઈ રીતે કરવાની જેથી તમને સર્વશ્રેષ્ઠ કોલેજ તમારા રેન્ક અનુસાર મળી રહે. ત્યારબાદ દરેક રાઉન્ડમાં અપગ્રેડ અને કઈ ભૂલ ના કરવી તેની પણ સમજ આપવામાં આવશે અને દર રાઉન્ડ દરમિયાન કોલ દ્વારા આપને સમજાવવામાં આવતું હોય છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ રિલેટેડ ટુ આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની થતી હોય છે અને એના વિશે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની થતી હોય છે. અને જે વિદ્યાર્થીઓ અમારા પેઇડ કાઉન્સેલિંગની અંદર જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓ આપેલ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે. તો નંબર શું છે? 8141533023 8141533023. તો આ હતી સંપૂર્ણ ડિટેલ રિલેટેડ ટુ ચોઇસ ફિલિંગના રિલેટેડ જે વિદ્યાર્થીઓ વર્ષ 2026ની અંદર સ્ટેટ કાઉન્સેલિંગની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હતી. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.